જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલજીની વાત કરવાની હોય તો ગુજરાતના રાજકારણમાં સર્વશ્રેષ્ઠ સંગઠન શક્તિ કે પછી સ્ટ્રેટેજિક લીડરશિપ એ મહત્ત્વપૂર્ણ રોલ તમારો રહ્યો છે. એવું કહી શકાય કે ગુજરાતના રાજકારણથી લઈને વિકાસનો જે એજન્ડા હતો ગુજરાતનો એમાં પણ તમારી ભૂમિકા સૌથી મહત્ત્વની અમે અત્યાર સુધી જોઈ છે. સર, ખૂબ જ ખુશ છીએ આજે તમને આજે આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે અને તમે ખાસ સમય લઈને આવ્યા છો. પાટીલજીની વાત કરવામાં આવે તો 3 Pનો અનુભવ છે: પોલીસ, પોલિટિક્સ અને પત્રકારત્વ. જ્યારે તમે સ્ટેટમેન્ટ આપો એટલે અમારી હેડલાઇન હોય ને હોય જ. સૌથી પ્રભાવશાળી જો કોઈ Pની વાત કરવામાં આવે તમારા જીવનના એક્સપિરિયન્સમાં તો કયો રહ્યો? સૌથી પ્રભાવી જો P હોય તો એ પોલીસ છે. એટલા માટે કે પોલિટિશિયનને તો મર્યાદા હોય છે, એને 5 વર્ષે મત લેવા જવું પડે, એટલા માટે પણ એને સ્વયંભૂ શિસ્ત પાડવી પડે. પત્રકારોને તો કોઈ મર્યાદા જ નથી, એમણે જે કંઈ કહ્યું એનો કોઈ જવાબ એમણે આપવાનો નથી, એટલા માટે એ તો સ્વચ્છંદી કહી શકાય એટલા પાવર એમને મળે છે. અને પોલીસને મર્યાદિત પાવર સાથે એની પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ સમાજ રાખે છે, એટલા માટે સૌથી પાવરફુલ છે. ઓકે સર, તમારો રાજકારણનો એક્સપિરિયન્સ તો બહુ જ બહોળો રહ્યો. આમ તો ઘણા બધા સારા નરસા અનુભવો આપને થયા હશે, પણ કોઈક એવો અનુભવ શેર કરશો જે તમને આજીવન યાદ રહી ગયો હોય? ગુજરાત વિધાનસભામાં 156 સીટની જીત જ્યારે ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ અપાવી અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પાર્લામેન્ટ પાર્ટી બધા જ સાંસદોની હાજરીમાં એ જસપણે આપ્યો, એ મારા માટે સૌથી યાદગાર પ્રસંગ છે. હવે આ 156 સીટની વાત કરી છે તો એટલે કોઈ પાટીલજીનું કોઈ જ્યોતિષ સાથે કનેક્શન છે ખરું? કારણ કે જે આંકડો તમે નક્કી કરો છો, હમણાં બિહાર વિધાનસભામાં તમે સહપ્રભારી હતા એમાં પણ રેકોર્ડ બ્રેક જીત લઈ આવ્યા, સ્થાનિક સ્વરાજની જ્યારે તમારા અંડરમાં પહેલી ચૂંટણી થઈ એમાં રેકોર્ડ બ્રેક જીત લઈ આવ્યા, તો લોકસભાની વાત કરવામાં આવે તો તમે જે આંકડો બોલો છો ને લગભગ એની નજીક જ સીટ જીતો છે. એટલે જ્યોતિષને કોઈને બતાવે છે પાટીલજી કે કોઈ પાટીલનું કોઈ સ્પેશિયલ ગણિત છે આના ઉપર? જ્યોતિષને તો બતાવવાની કંઈ જરૂર નથી, પણ સ્ટ્રેટેજિકલી જ્યારે આપણે કાર્યકર્તાઓના આધારે કોઈ પણ સીટનું વિશ્લેષણ કરીએ છીએ અને એ જો પરફેક્ટ કરવામાં આવે તો મને લાગે છે કે 100% આપણે એડવાન્સમાં એ સીટ માટે હાર કે જીત નક્કી કરી શકીએ. હાર થતી હશે તો કેટલા મત ખૂટશે એ પણ આપણને ખબર પડે. એના આધારે આપણે જો એટલા મત વધારવાનું પ્લાનિંગ કરીએ, કાર્યકર્તાઓ સાથેના સીધા સંપર્કને કારણે જમીનની વ્યવસ્થા એ જો માહિતી રાખવામાં આવે તો કોઈ પણ ઇલેક્શન જીતવું એ શક્ય છે. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવું નેતૃત્વ મળ્યું હોય, એમના માટે આટલા બધા લોકોને જે પ્રેમ હોય, ત્યારે નાની મોટી કાર્યકર્તાઓની ભૂલો જે સતત થતી જ હોય છે, કરતા જ હોય છે, એને પણ માફ કરી દેવા માટે મતદારો એટલે તૈયાર હોય છે, કેમ કે એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નામથી મત આપે છે. અને એટલે જ 156 સીટ મળતી વખતે પણ હું પહેલાંથી કહેતો હતો કે 182માંથી 182 જીતીશું. અમે 26 સીટ ફક્ત 3,05,000 કુલ મતે હાર્યા. 5,000થી ઓછામાં અમે લગભગ 20 સીટ હાર્યા. એટલે 182 પણ જીતવું શક્ય હતું. થોડી મહેનત ઓછી પડી હશે, થોડી મારી ભૂલો થઈ હશે, એટલે અમે 26 સીટ નહીં જીતી શક્યા. પણ 182નું ટાર્ગેટ એ આત્મવિશ્વાસ સાથે, પૂરા પ્લાનિંગ સાથે એ પણ કરવામાં આવ્યું હતું, જેમાં 156 જ અમે જીતી શક્યા હતા. પણ 1 કરોડની લીડ ગુજરાતમાં મળી, પણ અલગ અલગ સીટમાં 1,000થી 5,000 સુધી જે લીડ ના મળી, એટલે ઓછા મત મળ્યા, એના કારણે એ 26 સીટ ગુમાવવી પડી. એનો વસવસો આજે પણ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક આવી રહી છે. તમે પોતે એક રેકોર્ડ બનાવી દીધો છે. 2027ની ચૂંટણી આવશે, એમાં આટલો મોટો રેકોર્ડ છે. તમને એવું લાગે છે કે નવા પ્રદેશ અધ્યક્ષ માટે તમે બનાવેલો રેકોર્ડ એ બહુ મોટું ચેલેન્જ હશે? હવે નવા પ્રદેશ અધ્યક્ષ પણ સક્ષમ છે, એ પણ એક કાર્યકર્તા છે અને અમે એમની સાથે જ છીએ. એટલે એના કારણે મારો રેકોર્ડ તૂટે એનો મને આનંદ જ થશે. અને 100% એ જે ટીમ છે અને અધ્યક્ષને જે અનુભવ છે એના આધારે વધુ સારું પ્રદર્શન થઈ શકશે એવો મને વિશ્વાસ છે. પટેલજી, જળશક્તિ મંત્રાલય ઉપર પણ ઘણી બધી વાત કરવાની છે, પણ હવે તમે સાથે હો તો રેકોર્ડની વાત તો નીકળે છે. દિલ્હી સુધી આમ તો જે પણ રાજકારણમાં જોઈન થાય એનું એક સ્વપ્ન હોય ને હોય જ કે દિલ્હી સુધી જવું છે.
અને ગુજરાતમાંથી હવે તમે જ્યારે દિલ્હી પહોંચ્યા, તમારો બંને અનુભવ કેવો રહ્યો? ગુજરાતનો એક અનુભવ અને હવે દિલ્હી સુધીનો. ક્યારે સ્વપ્ન જોયું હતું ખરું તમે? ગુજરાતનો અનુભવ એવો છે કે ગુજરાતમાં સંગઠનનું કામ કરતો હતો અને દિલ્હીમાં એડમિનિસ્ટ્રેશન એક વહીવટનું કામ આવે છે, પરંતુ સંગઠન સાથે એક કમિટમેન્ટ સાથે કામ કરતા હોઈએ, માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું નેતૃત્વ અને એમનું માર્ગદર્શન મળતું હોય, એમના નિર્દેશ મળતા હોય તો પરિણામ શક્ય છે. હું યાદ કરું 2024ના 6 સપ્ટેમ્બરના દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એક મંત્ર આપ્યો હતો. એમણે કહ્યું હતું કે જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. અને એ કાર્યક્રમને અમે આગળ વધાર્યો. એમાં એમણે એક વાત ઉમેરી હતી. એમણે કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિમાં લોકોએ પાણી માટે સહયોગ કરવો જોઈએ. એના પરિણામ એ આવ્યા કે અમે 31 મેનું પહેલું જે ટાર્ગેટ કર્યું હતું એમાં 10 લાખ આ સ્ટ્રક્ચર ઊભા કરવાનું ટાર્ગેટ કર્યું. અમે 27 લાખથી વધુ ટાર્ગેટ અમે એ 8 મહિનાના સમયમાં કરી શક્યા. અને આજે જ્યારે JSJB2 જળ સંચય જનભાગીદારી 2 અમે શરૂ કર્યું છે, એમાં અમે કુલ પહેલો અને બીજો મળીને 42 લાખે પહોંચ્યા છે. અમારું ટાર્ગેટ છે 31 મે સુધીમાં 1 કરોડનું. બહુ મુશ્કેલ ટાર્ગેટ છે, પણ બધાનો સાથ સહકાર, લોકોની પાણી પ્રત્યેની જાગૃતિ, મોદી સાહેબનું આહ્વાન, આ બધાનો સરવાળો કરીએ તો 1 કરોડ સુધી પહોંચવું એ શક્ય પણ છે. પહેલાં જે આ બન્યા 40 લાખ સુધીમાં અમે એક પણ પૈસો સરકારનો એમાં વાપર્યો નથી. લોકોએ પોતે પોતાના વતનમાં, પોતાના ગામમાં, પોતાના ઘરે, પોતાના ઓફિસમાં, પોતાના ફેક્ટરીમાં એ રીતે એમણે જે જળ સંચયના સ્ટ્રક્ચર ઊભા કર્યા. અને આ વખતે તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે લગભગ 32,000 કરોડ રૂપિયા એ જળ સંચય જનભાગીદારી માટે કુલ ફાળવ્યા છે. આખા દેશના 700 જિલ્લાઓમાં આ પૈસા ફાળવ્યા છે. અમે એટલા માટે દરેક મુખ્યમંત્રીઓ સાથે પણ વર્ચ્યુઅલ મિટિંગ કરી છે. અમે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી સાથે અને બધા કલેક્ટર સાથે વર્ચ્યુઅલ મિટિંગ કરી અને 31 પહેલાં 31 માર્ચ પહેલાં આ પૈસા વપરાય એના માટે પ્રયત્ન કરીએ છીએ, કેમ કે 1 એપ્રિલ પછી નવા પૈસા મળશે. પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે વિકસિત ભારત એટ 2047, અને એમાં તમે જળશક્તિ મંત્રાલયનો રોલ કેટલો મહત્વનો માનો છો? કેટલું ઇમ્પોર્ટન્ટ હશે? જળશક્તિ મંત્રાલયમાં ઘણા બધા વિવિધ પ્રકારના કામો છે. દાખલા તરીકે પહેલાં સ્વચ્છતા. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2014માં જ્યારે સ્વચ્છતાની વાત કરી, ટોયલેટની વાત કરી અને લાલ કિલ્લા ઉપરથી વાત કરી, ત્યારે ઘણા બધા રાજકીય વિશ્લેષકોએ એમની ટીકા કરી હતી કે આ કેવા પ્રધાનમંત્રી છે કે લાલ કિલ્લા ઉપરથી ટોયલેટની વાત કરે છે. પણ 70 વર્ષથી વધુ વર્ષોના વાણા વાયા પછી પણ સામાન્ય લોકોના ઘરમાં ટોયલેટ નહોતું. લોકોને શૌચક્રિયા માટે બહાર જવું પડતું હતું. એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આજે 12 કરોડથી વધુ ટોયલેટ બન્યા. એના કારણે 60 કરોડથી વધુ લોકોની આદત બદલાઈ ગઈ. એમને જે બહાર જવાની ટેવ પડી હતી એ હવે શૌચક્રિયા પોતાના ઘરે એ ટોયલેટમાં કરતા થયા. બહેનોની સુરક્ષાનો જે પ્રશ્ન હતો કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં જ બહેનો શૌચક્રિયા માટે બહાર જતા હતા અને એમની ઉપર એમની સુરક્ષાનો પ્રશ્ન આવતો હતો, એમની પર હુમલા પણ થતા હતા. એ બધામાંથી એ સુરક્ષિત થઈ ગઈ. અને એમણે જે આખો દિવસ સુધી જો એમને શૌચે જવું હોય તો શૌચક્રિયા માટે જઈ શકતી નહોતી અને એના કારણે ગંદકી પોતાના શરીરમાં આખો દિવસ રાખવો પડતો હતો. એના કારણે એમને અનેક પ્રકારની બીમારી લાગુ પડતી હતી. એમાંથી પણ એમનો બચાવ થયો છે. દર વર્ષે બહાર શૌચક્રિયામાં જવાને કારણે 60,000 જેટલા બાળકો દર વર્ષે મૃત્યુ પામતા હતા. 16થી 19નો પહેલો 5 વર્ષનો રિપોર્ટમાં લગભગ 3 લાખ બાળકોને જીવતદાન મળ્યું છે. એને મૃત્યુમાંથી બચાવી શકાયા છે. એ પણ કામ આ ટોયલેટ બનાવવાને કારણે થયું છે. એની સાથે મોદી સાહેબે નળ સે જલની યોજના જાહેર કરી. 70 વર્ષથી વધુ સમયમાં દરેકના ઘરમાં જે પાણી આવવું જોઈતું આવતું નહોતું. 9 કરોડથી વધુ બહેનો રોજ પાણી લેવા માટે દૂર સુધી જતી હતી અને પાણીનું વજન લઈને આવતી હતી. પાણીની ક્વોલિટી પણ જે મળે તે જ એમને લેવું પડતું હતું. આજે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં લગભગ 16 કરોડ જેટલા નળ સે જલના જે પ્રયોગો, એટલે દરેક ઘરે પાણી પહોંચાડવાનું જે એમનો કલ્પના હતી એ સાકાર થઈ છે. અને 3 કરોડ ઘરોમાં જે જો પાણી આપવાનું છે એ 2028 સુધીમાં પૂરું કરવા માટેની
જાહેરાત પણ ફાઇનાન્સ મિનિસ્ટરે પોતે પણ કરી છે. પાણીમાં પણ ડાયરિયાને કારણે વર્ષે લગભગ 60-70 હજાર બાળકોનું મૃત્યુ થતું હતું. એ પણ બચ્યા છે. એટલે પાણીજન્ય રોગોમાંથી પણ એમને બચાવ થયો છે. અને આ પાણી જે વિશેષતા છે આ પ્રયોગની, કે આ પાણી આપવામાં એ પાણી કેટલું સ્વચ્છ છે એ ચેક કરવા માટે લગભગ 24,80,000 બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી છે, એમને કીટ આપવામાં આવી છે. અને કીટમાં એ ચેક કરી શકે છે કે પાણી કયા પ્રકારનું છે. અને 8 લાખ બહેનોએ પોતે ચેક કરેલા પાણીનો રિપોર્ટ પણ એમણે પોર્ટલમાં ચડાવ્યો છે. એટલે એમની એક્ટિવનેસ છે. એટલે પહેલી વાર દેશમાં આ ઘરમાં અપાતું પાણી કેટલું સ્વચ્છ છે તમે પોતે ચેક કરો, એવું જો સરકારે કહ્યું છે તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સમયમાં જ આ શક્ય બન્યું છે. પાટીલજી, એક સર્વે મુજબ બની શકે કે આવનારા સમયમાં, આવનારા 10 વર્ષની આસપાસ, કે વોટર સ્ટ્રેસ નેશન તરીકે આપણી પરિસ્થિતિ ઊભી થાય, તો એને લઈને કોઈ આયોજન કર્યું છે? આવનારા સમયમાં પાણીને લઈને કોઈ પરેશાની ન ઊભી થાય, કારણ કે ઉનાળાની શરૂઆત થવા માંડી છે, તો એને લઈને કોઈ આયોજન છે મંત્રાલય દ્વારા? અટલજીએ કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે અને પાણી માટે થશે. હું આપને વિશ્વાસથી કહી શકું છું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ આવનારા વર્ષોમાં પાણીની જે જરૂરિયાત છે એ પૂરી કરશે. ત્રીજું વિશ્વયુદ્ધ ભલે થાય, પાણી માટે ભલે થાય, તો બી આપણો દેશ એમાં નહીં હશે. કે આપણે ત્યાં વરસાદ પડે છે, લગભગ 4 લાખ BCM વરસાદનું પાણી આવે છે. આપણી જરૂરિયાત ફક્ત 1120 BCMની જ છે. 2047 સુધીમાં જે વિકસિત ભારતની કલ્પના છે એમાં પણ આપણી જરૂરિયાત ફક્ત 1180 BCM જ થાય છે. આપણી પાસે આજે 750 BCM સંગ્રહ કરવાની ક્ષમતા છે. લગભગ 6,500 જેટલા ડેમ આપણા દેશમાં હોવા છતાં નદી નાળા સહિત જે પાણી આપણે સંચય કરીએ છીએ એની કુલ કેપેસિટી 750 BCMની છે. એટલે બાકીનું પાણી આપણે જમીનમાંથી બોર દ્વારા ખેંચીએ છીએ. એ ન ખેંચવું પડે એના માટે દરેક ગામમાં અને દરેક સીમમાં એ પાણી મળવું જોઈએ. એના માટે આ જળ સંચયની યોજના છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં. એ મોદી સાહેબના મંત્ર છે અને એ અમે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. લોકોના સહયોગ સાથે એ કરીએ છીએ. અમે તો બાળકોને પણ તૈયાર કરીએ છીએ. આખા દેશના સ્કૂલના બાળકોને પણ જાગૃત કરવા માટેની એક યોજના અમે બનાવી છે. તો આપણે 1 ગ્લાસ પણ જો પાણી આખા દિવસમાં ફેંકી દઈએ તો 140 કરોડની આ વસ્તી છે, તો 140 કરોડ ગ્લાસ પાણી એમ જ ફેંકાઈ જાય. તો એ જાગૃતિ લાવવા માટેનો પણ પ્રયત્ન આપણે કરીએ છીએ. એ આટલું જે પાણી આપણી પાસે છે એને જો આપણે જો બચાવી શકીશું તો કોઈ વિશ્વયુદ્ધમાં આપણે ભાગ લેવો ના પડે એ નિશ્ચિત છે. એક પાણી સંગ્રહની વાત કરો છો ત્યારે કેચ ધ રેન પ્રોજેક્ટ પણ પ્રધાનમંત્રીનું પણ એક વાત હતી, તમે પણ એને લઈને માર્ગદર્શન આપ્યું છે. ગયા વર્ષે લગભગ મે-જૂન સુધી તો મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ એના ઉપર કામ પણ કર્યા. કયા કયા વિસ્તારોમાં આ કેચ ધ રેન અંતર્ગત કામ કરવામાં આવ્યા છે અને હવે આવનારા સમયમાં શું આયોજન છે તેને લઈને? 700 જિલ્લાઓ પૈકી લગભગ 550 જિલ્લાઓની અંદર કેચ ધ રેનનું કામ પૂરું કરવામાં આવ્યું છે એટલે થઈ રહ્યું છે. બાયઝેક જે ગાંધીનગરમાં એક સંસ્થા છે એની પાસેથી અમે રિપોર્ટ કઢાવીને આખા દેશના દરેક ગામોમાં કઈ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ એના પોઈન્ટ પણ શોધી કાઢીને આખા રાજ્યમાં દરેક રાજ્યોમાં અમે કલેક્ટરને અને CS ને અને મુખ્યમંત્રીને આપ્યા છે કે લોકો કેચ ધ રેનની જે સ્કીમ મુજબ જે સ્ટ્રક્ચર બનાવે તો એમણે ક્યાં કરવું જોઈએ. ગંગાને સ્વચ્છ કરવી, યમુનાને સ્વચ્છ કરવી, તમે જ્યારથી આવ્યા મંત્રાલયમાં ત્યારથી એક મોટો પડકાર હતો. ટૂંકમાં જાણવા માંગીશ આ પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો અને ક્યાં સુધી અમને સ્વચ્છ ગંગા યમુના મળશે? નમામિ ગંગે પ્રોજેક્ટ ઉપર લગભગ 5 રાજ્યોમાંથી પસાર થતી આ નદી છે. એની પર 211 જેટલા STP બનાવવામાં આવ્યા છે. હજુ પણ અમે એને ડ્રોન સર્વે કરીને નાના મોટા જે નાળાઓ નદીમાં ગંગામાં ઠલવાય છે એને પણ કેવી રીતે ડાયવર્ટ કરવું કે એને અલગ અલગ જગ્યાએ જોડીને STP પર બનાવીને એમને ટ્રીટ કર્યા પછી જ પાણી નદીમાં જાય એવો પ્રયત્ન કરીએ છીએ. કેટલુંક પાણી આપણે ટ્રીટ કર્યા પછી પણ પાછું નદીમાં છોડવું પડતું હતું. એની જગ્યાએ પાવર પ્લાન્ટ જે લગભગ 63 પાવર પ્લાન્ટ ગંગા નદી ઉપર છે એમાં સરકારી અને પ્રાઇવેટ પણ છે. એમને પણ અમે આ ટર્સરી ટ્રીટેડ વોટર ફરજિયાત લેવા માટે એમને દબાણ કર્યું છે અને એમાં લગભગ 12-13 લોકોએ પાવર પ્લાન્ટવાળા એમણે પોતે પણ ટર્સરી ટ્રીટેડ વોટર 50 કિલોમીટર સુધી લઈ જવા માટેની પાઇપલાઇન નાખીને એને પાણી વાપરવા માટેની પણ જવાબદારી લીધી છે, સ્વીકારી છે, જે કાયદામાં પણ જોગવાઈ છે ને સુપ્રીમ કોર્ટનો ઓર્ડર પણ છે. તો એ રીતે અમે જે ગંગા નદીના ગામો ઉપર બંને બાજુ જે ગામો છે
એ ગામોનું કોઈ પણ પાણી નદીમાં ન જાય અને ગામના જ લોકો ગામના એ ગંગા પ્રહરી બનીને એમાં મદદ કરે, એ લોકોને યાદ કરે અને લોકો જાગૃત થઈને એમાંથી કોઈ કચરો અંદર ન નાખવા દે એનો પ્રયત્ન કરીએ છીએ. સમય લાગશે પરંતુ ચોક્કસ એ પણ શુદ્ધ થઈ જશે એવો વિશ્વાસ છે. બિલકુલ. એટલે આમ કહી શકાય કે સરકાર દ્વારા તો એ તમામ યોજનાઓ જે છે તે અમલમાં મૂકવામાં આવી છે. પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, પણ કદાચ એ જવાબદારી આપણા બધાની પણ છે કે આપણે ઘરેથી એની શરૂઆત કરીએ, પાણી બચાવવાની શરૂઆત કરીએ. ગંગા યમુનાને સ્વચ્છ રાખવી જવાબદારી માત્ર સરકારની નહીં પરંતુ એક નાગરિક તરીકે આપણી પણ છે. એ પૂજવાની નદીઓ છે અને પ્રદૂષિત કરવાની નહીં. ખૂબ જ સરસ સેશન રહ્યું પાટીલજી તમારી સાથેનું અને એક મોટો પડકાર છે જે જળ માટેનો, એને લઈને સરકાર ખૂબ જ સરસ રીતે કામ પણ કરી રહી છે. જાણીને ખૂબ જ મજા આવી. થેન્ક યુ સો મચ પાટીલજી. ધન્યવાદ.